હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બા પાસેથી દિવેટો બનાવવાનું શીખીએ। તો જો બાએ કેવી સરસ મજાની દિવેટો બનાવી છે। આને ફૂલવાટ પણ કહેવાય અને ઊભી વાટ પણ કહેવાય। તો એના માટે એમણે રૂ લઈ લીધું અને રૂને આમ પીંજી લીધું। અને જો આ તો રૂ સરસ મજાનું છે, પણ રૂ આમ વધારે પેલું હોય દબાયેલું ને એવું, તો એને બે હાથથી એમ પીંજીને છૂટું કરી લેવાનું। અને પછી આવી રીતે એમને રૂને ગોળ ગોળ ફેરવી અને જે બાકીનું રૂ વધ્યું એને દૂધવાળી આંગળી કરી અને આમ વળ દઈ દીધો। તો બહુ ઝડપથી સરસ મજાની એમને દિવેટ તૈયાર કરી લીધી। અને આ દિવેટને જો આપણે થાળીમાં આરતીમાં ઉપયોગમાં લેવાની હોય તો આ વાટ કેવી રીતે આમ સરસ મજાની ઊભી રહે એ પણ આપણને શીખવાડશે। તો જો આવી વાટ આની ઊભી રહે, તો એના માટે એમણે આવી રીતે નીચેથી વાટને ખેંચી લીધી। તો આમ કરવાથી આ વાટ થાળીમાં એકદમ સરળતાથી ઊભી રહેશે અને આરતી માટે આ વાટ એકદમ પરફેક્ટ છે। હવે આપણે ભગવાનને દીવા કરતા હોય છે એ દિવેલિયામાં વાટ કેવી બનાવી એના માટે જો એમણે ફરી આ વાટ બનાવે છે, તો એમણે રૂ લઈ અને રૂને આવી રીતે આમ વણી લીધું અને પછી જે રૂનો ભાગ વધ્યો એને દૂધવાળી આંગળી કરી અને વળ દઈ દીધો। તો આ એવી સરસ મજાની વાટ બને છે કે એ બિલકુલ વિખાતી નથી અને એવી ને એવી જ આ ફૂલવાટ રહે છે। તો આ વાટ એટલી મસ્ત બની છે કે આને તો આપણે દિવેલિયું તો આમ વળાંકવાળું હોય એટલે દિવેલિયામાં સરળતાથી ઊભી રહેશે। એટલે આરતી માટેની આ દિવેટો એ બહુ જ ઝડપથી એકદમ બહુ મસ્ત દિવેટો તૈયાર કરે છે બા। અને જો તમે તૈયાર દિવેટ લાવતા હોય તો આવી રીતે ઘરે બનાવજો। જો તમને આ દિવેટ બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।